શ્રી કાંતિ સ્વામીનું શ્રી મોક્ષપાલ પ્રકાશકના 9મા અધિકારના પૃષ્ઠ 318 અને 319 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આહિર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. મોક્ષ માર્ગ પ્રકાશ એનું 9મો અધ્યયન ચાલે છે. પ્રશ્ન કરીને પ્રશ્ન લઈએ. હે સુધારે છે ક્યાંથી? એ તો છે, એ તો આમ છે ને પણ આપણે પણ આમાં નવામાં નથી નાખ્યું ને, નવું કેમ નથી નાખ્યું એમ. આમાં તો છે મગજમાં હતું કાલે આ કેમ ના આવ્યું? તત્વાર શ્રદ્ધાનું હે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ આચાર મહારાજનું કથન છે. તો તત્વાર શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહિત થતા સમ્યક દર્શન થાય. તો અહીંયા શીશનો પ્રશ્ન છે કે તમે તો તત્વાર 7 કહ્યા, તત્વાર તો અનંત છે પ્રશ્ન, અને તે બધા સામાન્ય અપેક્ષાએ સંક્ષેપમાં જીવ ને અજીવમાં બધા ગર્ભિત થાય છે. બે કહેવા હતા, અથવા વિશેષ કહેવા હોય તો અનંત કહેવા હતા. ટૂંકામાં કહેવું હોય તો જીવ ને અજીવ 2માં 7 સમાઈ જાય, બધું સમાઈ જાય છે. વિશેષ કહેવું હોય તો અનંત પદાર્થ ને અનંતપણે ભગવાને દીખ્યા એમ અનંત કહેવું છે. આશ્રયવાદી તો જીવ અજીવના વિશેષો છે. આશ્રવ, સંવર, નિદ્રા, બંધ ને મોક્ષ એ તો જીવની પર્યાય ને અજીવની પર્યાય છે. એ કઈ જીવ અજીવથી જુદા નથી. તો તેમને જુદા જુદા કહેવાનું શું પ્રયોજન? આ પ્રશ્ન. જો એ પદાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન હોત, પદાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન નથી કે પદાર્થ છે એટલું નહીં, તો સામાન્યપણે અને વિશેષપણે જેમ સર્વપદાર્થનું જાણવું થાય તેમ જ કથન કર. પણ એ પ્રયોજન તો અહીં છે નહીં. અહીંયા મુખ્ય હાથ કેમ કહ્યા? સામાન્ય 2 ન કહ્યા, વિશેષ અનંત ન કહ્યા. સામાન્યમાં જીવ અજીવ 2 ન કહ્યા, વિશેષમાં અનંત ન કહ્યા, અને 7 જ કહ્યા. એનું શું કારણ? અહીં તો મોક્ષનું પ્રયોજન છે. આત્માની આનંદ પૂર્ણ આનંદ દશા પ્રગટ થાય તે પ્રયોજન છે. જેનું પ્રયોજન એક છે આત્માની પરમ પવિત્ર શુદ્ધ દશા. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાનો શુદ્ધ સ્વભાવ એ વસ્તુમાં છે એવી જ જેની દશા પર્યાય હાલત અનંત અનંત પૂર્ણ શુદ્ધ પ્રગટ થાય એનું નામ મોક્ષ. એ મોક્ષનું પ્રયોજન અહીંયા છે તત્વાર શ્રદ્ધાન કરાવવામાં. એકનું તત્વાર છે શ્રદ્ધા પદાર્થ છે એટલી પ્રયોજન નથી. એક વાત. તેથી જે સામાન્ય અથવા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતા મોક્ષના પ્રયોજનમાં સામાન્ય ટૂંકામાં સમાંતર તરીકે અને વિશેષ અવસ્થા સામાન્ય અને જે વિશેષ દશાનું શ્રદ્ધાન કરતા મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું છે. બરાબર હે? જીવ જીવ એ 2 તો ઘણા દ્રવ્યોની એક જાતિ
અપેક્ષા એ સામાન રૂપ તત્વ કહ્યા. આત્મા અને શરીર આદિ જળ એ બે તત્વો ઘણા દ્રવ્યોની એક જાતિ અપેક્ષાએ સામાન સંક્ષેપમાં બે કહ્યા. એ બંને જાણતા, એ બંને જાતિ જાણતા આત્માને સ્વપરનું સદ્ધાન થાય. જીવને અજીવ જાણતા આત્માને સ્વનું અને પરનું સદ્ધાન થાય. ત્યારે પોતે પોતાને પરથી ભિન્ન જાણી ભગવાન આત્મા પોતે સ્વ અને શરીર, કર્મ, વાણી, મન, કુટુંબ, કબીલો પર એ બધા પોતે અને પોતાથી પર એને ભિન્ન જાણી પોતાના હિતને અર્થે પોતે પરથી ભિન્ન છે માટે મારા હિતને માટે પોતાનું હિત એને માટે મોક્ષનો ઉપાય કરે. મોક્ષનો ઉપાય કરે કહો કે મોક્ષનો માર્ગ કરે કહો. જો મોક્ષ નામ છૂટવાનો ઉપાય કરે, જો સ્વજીવ અને પર અજીવ એમ બેને ભિન્ન ભિન્ન તરીકે જાણે તો સ્વ આત્માના હિતને માટે રાગાદી પુણ્યપાપના વિકારી ભાવોથી છૂટવાનો ઉપાય કરે. સમજાય છે કાંઈ? મોક્ષને માટે મોક્ષનો ઉપાય કરે અને પોતાથી ભિન્ન પરને જાણે. શરીર, કર્મ આદિ તો પર વસ્તુ, સ્ત્રી, કુટુંબ આદિ. ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ. પરદ્રવ્યમાં તો બધું આવ્યું હો. શરીર, દેવ, ગુરુ, શાસ્ત્ર બધા પરદ્રવ્ય છે. એ આત્માથી પર વસ્તુ ભિન્ન. જયારે પરને પોતાથી ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ. પરદ્રવ્યથી મારે કાંઈ કામ નથી, એ પરદ્રવ્યથી મારે કાંઈ પ્રયોજન નથી એમ પરથી ઉદાસીન થઈ રાગાદી છોડી દેખો. પરદ્રવ્યના લક્ષ્ય, પરદ્રવ્યના સંબંધમાં અશુભ ને શુભ રાગ જે પરદ્રવ્યના સંબંધે થતા તે રાગાદી છોડી, એ અશુભ ને શુભ રાગાદી છોડી. કેમ? શુભ ને શુભ રાગનું નિમિત્ત પરદ્રવ્ય છે. પરદ્રવ્યને જયારે પોતાથી ભિન્ન જાણ્યા એટલે પરદ્રવ્યના સંબંધે થતા શુભાશુભ રાગ એને ભિન્ન જાણ્યા એટલે એના તરફનો રાગ દ્વેષ કરવો રહ્યો નહીં. એ પરદ્રવ્ય તો છૂટા જ પડ્યા. છોડવું છે કે અહીં તો ભિન્ન જાણવું એટલું, એને છોડવું નથી. ભિન્ન વસ્તુ છોડવી નથી તો છૂટી જ પડી છે. ભિન્ન દ્રવ્ય જાણે કે આ શરીર આદિ પર છે, દેવગુરુ શાસ્ત્ર પર છે, સ્ત્રી કુટુંબ પર છે, તો પરથી ઉદાસીન થઈ, પરથી લક્ષ્ય છોડી, પરથી ઉપેક્ષા કરી, રાગાદી છોડી. જુઓ પાછા શુભ ને અશુભ રાગાદી છોડી પરદ્રવ્ય તરીકે પરને જાણે, સ્વદ્રવ્ય તરીકે સ્વને જાણે તો સ્વદ્રવ્યના આત્માના હિતને માટે રાગ દ્વેષાદી છૂટવાનો ઉપાય મોક્ષનો કરે એમ કહ્યું અહીંયા. અને પરદ્રવ્યને પર તરીકે ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યના સંબંધે શુભ અશુભ રાગ જે થતા એ શુભાશુભ રાગ છોડી, એકલો અશુભ રાગ છોડી એમ નહીં. સમજાય છે કાંઈ? એ જણ ગયા શું આ કહ્યું? જો રાગાદી છોડી એટલે એમાં અશુભ છોડીને શુભને રાખીને એમ છે. ઊંચા પ્રશ્ન છે. છૂટવાની દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં તો શુભાશુભ રાગ બે છોડવા જેવા છે એવી પહેલી પ્રતીત થયા વિના છૂટે નહીં કોઈ દી. આત્મા જ્ઞાન મૂર્તિ છે. શુભ ને અશુભ રાગ બે હે છે, છોડવા જેવા છે, નાશ કરવા જેવા છે એવી દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી એને આશ્રમની પણ શ્રદ્ધા નથી, એને આત્માની પણ શ્રદ્ધા અને મોક્ષની શ્રદ્ધા નથી. તો સમજાય છે કાંઈ?
પોતાને હિતને જાણી, પોતાને પોતાનું સ્વરૂપ જાણી, પોતાના હિતને અર્થે મોક્ષનો માર્ગ કરે, ઉપાય કોક માર્ગ કરે, અને પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવથી ઉદાસીન થઈ એમ કહ્યું છે. પરદ્રવથી કંઈ પણ મને લાભ થાય કે નુકસાન થાય એ વાત પરદ્રવ ભિન્ન જાણ્યા એમાં રહેતી નથી. સમજાય છે કાંઈ? આત્માથી પર વસ્તુ અનંત પદાર્થ બધા પર છે, તો પરથી મને લાભ થાય કે પરથી નુકસાન થાય એ બુદ્ધિ રહેતી નથી. એટલે પરના કારણે જે લક્ષે સંબંધથી શુભ ને અશુભ રાગ થતા એ પરદ્રવથી ઉદાસીન થઈ બિન જાણ્યા ત્યારે કહેવાય કે તેનાથી ઉદાસીન ઉપેક્ષા કરી પુણ્ય પાપના ભાવાદી છોડી એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે, વિતરાગ ભાવમાં પ્રવર્તે. એ તો ઓલામાં એમ કહ્યું તો મોક્ષનો ઉપાય કરે, અહીં મોક્ષ માર્ગમાં પ્રવર્તે. સમજાણું કાંઈ? એવો સાત તત્વની વાત બહુ યથાર્થ રીતે સિદ્ધ કરી. રાખે કોણ? પરદ્રવ રાખવા છે એને, એ તો પરમાં છે, અને રાખવા છે. ક્યાં રાખવા? પર તો એને કારણે રહેલા છે, કોને રાખવા છે? એને કારણે જાય છે, કોને છોડવા છે? મિથ્યા બુદ્ધિ છે. પરદ્રવને રાખવું, રાખવું કહેते ને ત્યાં હિન્દીમાં, અને પરદ્રવને છોડવું મૂંઢ હૈ, મિથ્યા દ્રષ્ટિ હૈ. અજીવને અને પરને પર જાણી પરથી ઉદાસીન થઈ પર તરફના શુભાશુભ રાગને છોડી મોક્ષ માર્ગમાં પ્રવર્તે એ ભિન્નને જાણ્યાનું પ્રયોજન. સમજાણું નહીં? પરદ્રવને આત્મા સિવાય કપડાની ક્યાં વાત છે? પર વસ્તુને પર વસ્તુ આત્માથી ભિન્ન છે તેમ જાણી તેના પ્રત્યે ઉદાસ થઈ એનું કામ એનું કાર્ય મારું છે નહીં. એની કોઈ પણ ક્રિયા પરદ્રવની મારી નથી. કેમ કે પરદ્રવને પરદ્રવ તે ભિન્ન જાણ્યો ત્યારે પરદ્રવના દ્રવ એટલે શક્તિઓ નો પિંડ, એનો ગુણ અને એની દશા એ બધા મારાથી ભિન્ન છે. પછી મારાથી એની પર્યાય ઉતરવાની, ચડવાની, પડવાની ભિન્ન છે. પછી એના માટે મારે કઈ કરવું એ ભિન્ન જાણ્યું એમાં રહેતો નથી. અરે એને વાત તત્વની ખબર ન મળે ને શું કરે? ત્યાં જાવું. ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ જ્ઞાન દર્શન આનંદથી ભરેલું પરથી ભિન્ન છે, સ્વથી અભિન્ન છે, સ્વભાવથી આત્મા અભિન્ન છે, પરથી ભિન્ન છે. પરથી ભિન્ન પોતાને જાણે તો પોતામાં વિતરાગપણાનો મોક્ષ માર્ગ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય વિતરાગ ભાવ છે. એવા મોક્ષ માર્ગમાં પોતે પ્રવર્તે સ્વભાવ સન્મુખ થઈને, અને પરને ભિન્ન જાણે તો પરદ્રવ પ્રત્યે ઉદાસીન થઈ તેના પ્રત્યેનો સંબંધથી જે રાગ દ્વેષ શુભાશુભ થતા એને છોડીને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. હવે આમ ન સમજવામાં આવે તો કઈ કોઈ સમજાવી દેવું તીર્થંકરની તાકાત નથી કે પરને સમજાવે. અનંત તીર્થંકરો થયા, સમૂહ શરણમાં અનંત બહેર ગઈ. क्या करे भगवान? तेरी समझन तेरे से न हो, એને ખ્યાલમાં ન આવે અરે મેં કોણ હું આને કોણ ચીજ આ છે? એ ચીજ તો પર છે, શરીર પર છે. પછી તો પર વસ્તુ સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવગુરુ, શાસ્ત્ર, પ્રતિમા અને ડુંગર સબ પર. પરને પર જાણી પોતાના સમજે જો પરને પરદ્રવથી ઉદાસીન થઈ પરનું પછી કરવું છોડવું ક્યારે છે? શું કીધું? પરને પર જાણ્યા ત્યારે પરનું કઈ કરવું, છોડવું, ઉતારવું, મૂકવું એ રહેતો શું છે?
આ હકનો રસ્તો તો આ છે. હક એટલે સુખ, આત્મા જ્ઞાન મૂર્તિ એનું સ્વરૂપ પરથી ભિન્ન છે. માટે મારા જ્ઞાનમાં, આનંદમાં, શુદ્ધતામાં એકાકાર થઈ અને શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું એ સુખનો ઉપાય છે. એ રાગ ને પુણ્ય દયાદાનના વિકલ્પથી પણ મોક્ષ માર્ગ થતો નથી. અને પરદ્રવ્યનો સંબંધ રાખીને પરદ્રવ્ય મારામાં નથી એમ માનતો છતાં એમ કહે કે પરદ્રવ્યની ક્રિયા મારાથી થાય, ઉતરે, છોડે, લઉં, મૂકું, તો એને પરદ્રવ્યને પોતાથી ભિન્ન જાણ્યો નથી. અરે આ એના અસમજણે ચડેલી રીત એના સમજણે ઉતરેલી છે, બીજી કોઈ એમાં રીત છે. સમજાણું કાંઈ? તેથી બંને જાતિનું શ્રદ્ધાન થતા મોક્ષ થાય. આ તત્વમાં બે થાય જીવ ને જીવ, પણ એ બંને જાતિ જાણ્યા વિના નકારથી વાત કરે તો નકારથી કરી, પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વપરનું શ્રદ્ધા ન થવાથી એવા નકારથી વાત કરે છે. પર્યાય બુદ્ધિથી ઓલો તો સ્વને પરને પરથી પોતાને ભિન્ન જાણતા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની શ્રદ્ધા એની જ્ઞાનને રમણતામાં પ્રવર્તે, પણ સ્વને પર બે એક જાણે ને ભિન્ન ન જાણે તો સ્વપરનું શ્રદ્ધા ન થવાથી પર્યાય બુદ્ધિ એ તો શરીર બુદ્ધિ રહી. શરીરથી હું, શરીરના સંબંધીથી હું, એ સંસારી પ્રયોજનનો જ ઉપાય કરે, ઓલો મોક્ષનો ઉપાય કરતો, પરથી પોતાને ભિન્ન જાણી મોક્ષના માર્ગમાં પ્રવર્તો. ત્યારે સોને પરને ભિન્ન ન જાણ્યા એટલે પરમાં પોતે પ્રવર્ત્યો. સંસારી પ્રયોજનનો ઉપાય શરીર કેમ ઠીક રહે, શરીર કેમ આમ રહે, શરીરથી કામ લેવાય, કારણ કે પોતે પરથી પોતે ભિન્ન તો જાણ્યો નહીં. શરીરથી આમ કામ લઉં, આમ ખવડાવું, આમ પીવડાવું, એનાથી આમ બોલવું, આ બધા કામ થાય. શરીર સારા હોય તો આમ થાય. એ તો પર્યાય બુદ્ધિ, શરીર બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ થઈ. સંસારી પ્રયોજનનો જ ઉપાય કરે, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો. અને પરદ્રવ્યોમાં રાગદ્વેષ થઈ પ્રવર્તતા. જો પરદ્રવ્યોમાં શરીરમાં આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. પરદ્રવ્યોમાં રાગ દ્વેષ રૂપ થઈ પ્રવર્તતા તે મોક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે? ત્યાં પરદ્રવ્યનું લક્ષ્ય, પરદ્રવ્યથી હું શરીર હું, એમાં તો રાગ દ્વેષ થયા વિના રહે નહીં. તો રાગ દ્વેષમાં પ્રવર્તે, તેથી તો આત્માનું મોક્ષ માર્ગનું સ્વરૂપ કેમ સાધે? માટે બંને જાતિનું શ્રદ્ધા ન થતા મોક્ષ પણ ન થાય. બંને જાતિનું શ્રદ્ધા થતા મોક્ષ થાય, બંને જાતિનું શ્રદ્ધા ન થતા મોક્ષ. અસ્થિનાથથી વાત કરી, અનેકાંતથી વાત કરી, બહુ સરસ વાત છે. ચોડલમલજીએ તત્વાર્થોને બહુ જ ટૂંકામાં સરસ રીતે શાસ્ત્રને જે કહેવું છે એ વાતને સાદી ભાષામાં, ચાલતી ભાષામાં મૂક્યું. એ પ્રમાણે એ બે સામાન તત્વો તો હવે શ્રદ્ધાન કરવા એવું કયા? બેની વાત થઈ આત્મા. હું આત્મા એ જ્ઞાન દર્શન સ્વભાવ વાળો, એના સ્વભાવમાં એકાકાર થઈ મોક્ષ માર્ગનું પ્રવર્તન થાય. માટે જીવની પોતાની જાત જાણવી. આ અજીવ અથવા બીજા જીવ મારાથી જુદા પરદ્રવ્ય, એનાથી મારે કાંઈ પ્રયોજન નથી. કેમ કે તેના દ્રઢગુણને પર્યાય કે હાલત દશાઓ એનાથી થઈ રહી છે. મારે એને કરવું કેમ કે ભિન્ન છે. કેમ એનાથી મારામાં કઈ કરવું કેમ કે ભિન્ન છે. એ રહેતું પરદ્રવ્યથી મારામાં કઈ થાય, મારાથી પરમાં થાય. એ વાત જીવને હજી બે ભિન્ન જાત જાણતા એ વાત રહેતી. સમજાણું કાંઈ?
હવે એના 5 આશ્રવાદી વિશેષ અવસ્થા. બહુ સરસ વાત છે. જુઓ, આશ્રવાદી 5 તત્વો કયા? હાથ છે ને, હાથ. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબર, નિદ્રાને હાથ. તો 2 ની વાર્તો કરી. સમજાય છે ને? કઈ થોડું સમજી લેવું હિન્દી ગુજરાતીમાં. ઓકે. કે છે કે આત્મા અને પર 2 ભિન્ન જાણ્યા, એને આત્માનું અંતર્મુખ થઈને હિત કરવાનું પ્રયોજન સિદ્ધ થયું. પરને પર જાણ્યા તો પરથી કાંઈ કામ લેવું કે પરને કાંઈ કામ કરવું, એ વાત શ્રદ્ધાનમાં 2 જાત ભિન્ન જાણી એમાં એ રહેતો. સમજાણું કાંઈ? કેટલી સાદી ભાષામાં મોક્ષ માર્ગ પ્રકાશક ઘણી સાદી ભાષામાં, ચાલતી સરળ ભાષામાં અમે એને મૂકીને કહીએ છીએ. સમજાણું? જેમ માયા આમ ગરબલો કરીને આપે કે નહીં? ગરબલો હું આ રોટલાનો, બાજુના રોટલાનો ગરબલો કરીને આમ ઝીણો ઝીણો નથી આપતા? શું કહેવાય? તમારે હિન્દીમાં ક્યાં કહેતા હૈ? સમજते नहीं. बीचला गर्भ रोटी का रोटला का, बाप ऊपर को नहीं, હેઠળ ને વચલો ગર્ભ, એમાં હાકર ને ઘી નાખીને આપે. એમ આચું છે. ગર્ભલો કરીને આમ કાઢ્યું. જો ભાઈ પ્રભુ તું તો જુદો છે ને ભાઈ, તારે ને પરને શું સંબંધ છે? 3 કાળ 3 લોકમાં પરદ્રવ્ય ને તારે કાંઈ સંબંધ નથી. તો હવે તું તો આત્મા છો ને, અને તે આત્મા તો જ્ઞાન દર્શન ને આનંદ સ્વભાવ વાળી ચીજ છે. એ સ્વભાવનું અંતર સાધન પુણ્ય પાપના રાગ ને પરનું લક્ષ છોડી સ્વભાવ શુદ્ધ ચિદાનંદનું સાધન કરવું, એ પરથી જીવ જુદો પાડ્યાનું પ્રયોજન છે. અને પોતાથી જળ ને પર આત્માઓને જુદા જાણ્યા, એનું ફળ પર પ્રત્યેના કાંઈ પણ કાર્યને હું કરું નહીં, અને પર પદાર્થથી મારે કાંઈ કાર્ય મારું લેવું નથી. પરથી મારે કઈ કામ એમ કે જુદા છે, જુદા જુદાનું કામ કરે, હું મારું કામ કરું. બરાબર છે. ભાઈઓ જુદી જુદા છે. હે કે છે ને જુદા જાણ્યા નથી. અરે જુદા જાણે તો જુદાની ચિંતા છે. પર વસ્તુને જુદી જાણે તો એની ચિંતા છે. કેમ કે પર વસ્તુ જુદી, એની દશાઓના કાર્યો એનાથી થઈ રહ્યા છે, એટલે મારાથી જુદા એની ચિંતાનું એને પ્રયોજન રહેતો. સમજાણું કાંઈ? અને હું જયારે પરથી જુદો, તો પરથી કામ લેવાનું મારે કઈ રહેતો નથી. મારું કામ મારાથી છે. હું તો જ્ઞાન દર્શન ને આનંદ સ્વરૂપ છું. એવો મારો સ્વભાવ. એ સ્વભાવનું પરથી ભિન્નપણું જાણ્યું તો સ્વભાવમાં એકાગ્રતાનું સાધન, જેના મોક્ષનો ઉપાય કર્યો, એ પોતે ઉપાય કરે. આમ જાણે તો, આમ યથાર્થ શબ્દોથી નહીં, અંદર ભાવમાં એમ ભાષણ થાય તો સોનો ઉપાય મોક્ષનો કરે અને પર પ્રત્યેના રાગ વિશે છોડે. આ 2 જાતને જાણવાનું ફળ. સમજાય છે કાંઈ? હવે અહીંયા 5 પર્યાય 5 છે. ઓલા 2 દ્રવ્ય હતા, સામાન્ય વસ્તુ 2, જીવ ને હજી 2. હવે 5 છે એની દશા છે. આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ આદિ 5 તત્વો કયા? તે જીવ પૂદગળના જ પર્યાય છે. જીવ અને જળની દશા છે, હાલત. 5 પર્યાય છે. દ્રવ્ય નથી, એમ એ ગુણ નથી. કોણ? એ આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવ. એ દ્રવ્ય નથી, ગુણ નથી, પર્યાય છે, અવસ્થા છે. એમ સંવર એ ગુણ નથી, દ્રવ્ય નથી, વર્તમાન શુદ્ધિની એક દશા છે, શુદ્ધિની એક અવસ્થા છે. એમ નિર્જરા એ દ્રવ્ય નથી, ગુણ નથી,
પણ શુદ્ધિની વૃદ્ધિ એક આત્માની વિતરાગ પર્યાયની વૃદ્ધિ એ આત્માની પર્યાય છે. બંધ એ આત્મા સ્વભાવ શુદ્ધ છે, એ રાગમાં અટકે એ બંધ પર્યાય છે, એ દ્રવગુણ નથી. અને મોક્ષ શુદ્ધતા પૂર્ણ દર્શા પ્રગટ થવી એ એક પર્યાય છે. મોક્ષ પણ કોઈ દ્રવ્યને ગુણ નથી. समझ में आया भैया? गुण में गुण तो त्रिकाल रहते हैं અને पर्याय तो नई प्रकट होती है. तो 5 पर्याय है. मोक्ष પણ पर्याय है. पर्याय नाम अवस्था है, अवस्था नाम हालत दशा है. कौन गया? हाँ हाँ. 5 पर्याय जीव पुद्गलना पर्याय. मैं અત્યારે જીવની વાત કરી એમ જળમાં જળ રજકણો જે આવે આશ્રમ તરીકે એ જળની પર્યાય છે. અટકે એ પણ જળની પર્યાય છે. બંધાય એ પણ જળની પર્યાય છે. છૂટે એ પણ જળની પર્યાય છે. અને પૂરણ છૂટે એ પણ જળની મોક્ષ જળની પર્યાય છે. સમજાણું કાંઈ? 5 તત્વો કયા એ જીવ પૂતગળના પર્યાય છે. બેના કેમ કર્યા સમજાણું? કે આત્મામાં જો પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે, દયા દાન વ્રતનો એ પૂર્ણ આશ્રવ છે. એ આત્માની પર્યાય વિશેષ છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પાપ આશ્રવ અશુભ પરિણામ છે. એ જીવની વિશેષ પર્યાય છે. અને એ ક્ષણે જળના પરમાણુ આવવા એ જળની પર્યાય છે. અને જળના પરમાણુઓ ત્યાં બંધ રૂપે ત્યાં થાય એ જળની અવસ્થા છે. ત્યાં સંબર રૂપે દશા થાય, રાગ દ્વેષ રહિત શુદ્ધતાની આત્માની વિતરાગ પરિણતિ પ્રગટ થાય એ સંબર જીવની પર્યાય છે. કર્મના ઉદયના રજકણો અટકી જાય આવવા એ જળની પર્યાય છે. અહીં શુદ્ધિની વૃદ્ધિ આત્મામાં થાય એ જીવની નિદ્રા પર્યાય છે. કર્મનું ખરી જવું જળની પર્યાય છે. આત્મા રાગમાં અટકે એ દયાદાનના વિકલ્પમાં અટકે એ પણ ભાવબંધ જીવની પર્યાય છે. અને એને લઈને કર્મના પરમાણુ બંધાય જળની પર્યાય છે. આત્મામાં પૂર્ણ શુદ્ધતા થતા મોક્ષ થાય એ જીવની પર્યાય છે. એ વખતે કર્મ પૂર્ણ છૂટી જાય એ જળની પર્યાય છે. સમજાય છે કાંઈ? શું કહ્યું? જીવ પૂતગળના જ પર્યાય એમ કહ્યું. પછી જો એ 5 પર્યાયો આશ્રવ બંધ સંબર નિદ્રા અને મોક્ષ એ 5 પર્યાય જીવની છે, એક અજીવની છે. એમ 5 જીવ અજીવની પર્યાયો છે. જીવ અજીવ દ્રવ્ય નથી, તેમ જીવ અજીવના એ ગુણો નથી. સમજાણું કાંઈ? આ તો બહુ સહેલી વાત સમજવા જેવી છે. આમ તો રાખશે બરાબર. હે પણ આ તો સમજાય એવી વાત છે ને. આ તો બાળકને સમજાવી છે કે એક જીવ અને અજીવ. અજીવ એટલે મારા સિવાયના બધા, મારે માટે તો અજીવ. અને બધા જળ અહીંથી પર, એટલે પર અને સ્વ બે જુદા એનું વાત કહી ગયા. હવે આ 5 દશા જે તત્વાર્થ શબ્દાનમ સમ્યક દર્શનમ એની 5 જે ભાવ રહ્યા એ 5 છે શું? ત્યાં તો તત્વો પણ છે શું? કે પર્યાય. પર્યાય એટલે હાલત. કોની? કે જીવની 5 હાલત પર્યાય અને અજીવની 5. એમ એક જળની અને જીવની બેની એ 5 પર્યાયો છે. 2 દ્રવ્ય કયા એની 5 પર્યાયો બેની છે. સમજાણું કા? એ વિશેષ રૂપ તત્વો છે. દેખો બધા 2 સામાન હતા. જીવ અને અજીવ એટલે પર એ 2 સામાન હતા, કાયમ રહેનારા. એની આ દશાઓ 5. સમજાણું કાંઈ?
હજી તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે જૈન ધર્મનો પહેલો પાયો. ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર સર્વજ્ઞ દેવ જિનેશ્વર દેવ જેને તત્વાર શ્રદ્ધાન કહે છે એ હાથ કોણને કેમ એની ખબર વિના સમ્યક દર્શન થાય છે રીતે. અને સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કોઈ બી હોઈ શકે નહીં. બે કયા સામાન્ય, 5 કયા વિશેષ. કે વિશેષના 2 પ્રકાર, એક જીવના 5 વિશેષ અને જળના 5 વિશેષ. એ 5 પર્યાયોને જાણતા હવે એનું પ્રયોજન સિદ્ધ કરે છે. એ તો સિદ્ધ કરી વસ્તુ એ 5 શું છે. હવે એ 5 દશા પર્યાય છે ને, પર્યાય એટલે હાલત, અવસ્થા. જેમ સોનું કાયમ રહીને, સોનામાં પીલાશ ચિકાશ કાયમ રહીને કુંડળ કણા ભીતિ આદિ અવસ્થા થાય ને પર્યાય, એમ આત્મા અને જળ કાયમ રહીને વસ્તુ તરીકે એની દશાઓ પલટે. એ દશાના 5 પ્રકાર છે. આશ્રવ, બંધ, સંબર, નિદ્રા ને કો સમજાણું આમાં કેમ આ બધા સમજાયું છે. આ દવા બવા જાણવા સમજાય એને દક્ષિણ ભાષા છે લોકો. सात में शू कहूं, क्या किया सात में कि तत्वार शब्दानम सम्यक दर्शनम. तत्वार 7 એમાં જીવને પરમાં બધા જીવને જીવ બધા મારાથી ભિન્ન એમ જીવને હજી 2 જાત સામાન તરીકે દ્રવ્ય તરીકે કહેવામાં આવી અને 5 તેની દશાઓ પર્યાયો હાલત તરીકે કહેવામાં. હવે શું છે 5? એ તો જીવ અજીવની પર્યાય એટલું કીધું, પણ એનું સ્વરૂપ શું ત્યારે હવે એ 5 પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું સિદ્ધાંત થાય. જો એ 5 પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય એટલે મોક્ષ માર્ગ, આ મોક્ષ માર્ગ પ્રકાશ છે ખરું ને, મોક્ષ માર્ગ કરવાનું સિદ્ધાંત થાય. શું કીધું? 5 પર્યાયોને જાણતા, ઓલામાં 2 ને જાણતા શું હતું એમ આવ્યું છું. અરે પણ શબ્દ પણ આમ તોડીને મૂક્યા છે ને. પહેલામાં 2 જીવને અજીવને જાણતા પરથી હું જુદો, મારા હિતને માટે મારા સ્વભાવનું સાધન મોક્ષનું કરવું, પર મારાથી ભિન્ન તો એનાથી ઉદાસ થઈને એ તરફના રાગદ્વેષને મારે શુભાશુભ રાગને છોડવા. હવે 5 પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું સિદ્ધાંત થાય. તેમાં મોક્ષને ઓળખે. હવે મોક્ષ આવ્યું પહેલી પર્યાય, પહેલી નાથી કીધું હતું ને, અહીં તો મોક્ષનું પ્રયોજન છે. તેનું કહ્યું આ તત્વમાં ત્રીજી લીટી ઉત્તરમાં. તેમાં હવે 5માં પહેલી લીધી મોક્ષ પર્યાય. મોક્ષને ઓળખે. મોક્ષ છે તો પર્યાય, હાલત, દશા. સિદ્ધની પણ એક દશા છે મોક્ષ. એ કઈ ગુણદ્રવ્ય નથી. જેમ સંસાર એ આત્માની દશા છે, પર્યાય છે. સંસાર કોઈ શરીર વાણી મનમાં નથી રહેતો. સંસાર આત્માની પર્યાયમાં પુણ્ય પાપ એ મારા હું એનો એવો મિથ્યાત ભાવ અને રાગદ્વેષ ભાવ એ જીવની પર્યાયમાં સંસાર છે. સમજ માટે બધા સંસાર કોઈ દૂરમાં નહીં, સ્ત્રી કુટુંબ સંસાર નહીં, વાયક નહીં કે આશ્રવ ને બંધ જીવની પર્યાય છે. સર આશ્રવ બંધ કહો, સંસાર કહો. સમજાણું કાંઈ? આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવ અને બંધ એટલે આત્મા પોતાનો સ્વભાવ ચૂકીને એમાં રોકાઈ જાય, અટકે વિકારમાં. એ બંધ, એ આશ્રવ અને બંધ એ જીવની પર્યાય છે, આત્માની દશા છે. એટલે કે સંસાર આત્માની દશામાં છે. સંસાર કઈ કર્મમાં, બાયડી, છોકરા, પૈસા, લક્ષ્મીમાં સંસાર નથી. સંસારી ક્યાં રહે છે એની ખબર ન મળે. અહીં તો એ તત્વને બતાવે છે. સમજાણું કાંઈ?
જીવ અને અજીવની 5 પર્યાય અવસ્થા કીધી. ત્યારે હવે એમાં આશ્રવબંધ જીવની અવસ્થા જડની જડમાં રહી. હવે તો આવે ને જાય પરમાણુ એને કારણ અહીં આશ્રવ અને બંધ એ જીવની પર્યાય કીધી. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા. તો એ આશ્રવ બંધી સંસાર દશા છે, સમજાણો. પણ એ આશ્રવ બંધને ભીલ જાણી મારું સ્વરૂપ ભીલ છે એનાથી, તો એટલો એને મોક્ષ માર્ગનો સંબંધ સંજ્ઞાનતા રીતે પર્યાય પીડ્યો. આ એને સંબંધ અથવા મોક્ષનો માર્ગ કહે. સમજાણું કાંઈ? જીવમાં પુણ્ય ને પાપના ભાવ એને અટકવું આશ્રવ બંધ એ જીવની પર્યાય. હવે એ જીવની પર્યાય આ છે સંસાર છે. હવે જેને મોક્ષ માર્ગ કરવો હોય તો એ પુણ્ય પાપ ને બંધમાંથી ખસી એકલો આત્મતત્વ જ્ઞાતા દ્રષ્ટા છે એમાં એકાકાર થાય ત્યારે તેને મોક્ષ માર્ગની પર્યાય આશ્રવબંધ સંસાર પૂરણ પર્યાય હતી. એમાંથી ખસીને સ્વભાવ, ખસી સમજે ને, હટીને ચૈતન્યાનંદ સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરે તો એને એટલો મોક્ષનો માર્ગ નિર્મળ પર્યાય પણ જીવમાં છે. હજી થોડો આશ્રવબંધ ભાવ રહી જાય છે. પૂરણ જયારે સ્વભાવમાં સ્થિર થઈ જાય ત્યારે પૂરણ મોક્ષની દશા થઈ જાય ત્યારે સંસારનો આશ્રવબંધનો પર્યાય જીવમાં બિલકુલ રહે નહીં. સમજાણું કાંઈ? જીવની અંદર આશ્રવ અને બંધ એટલે મલિન પરિણામનો અટકવું, સ્વભાવ છોડીને અટકી જવું આશ્રવ બંધ, અને મલિન પરિણામ પોતે આશ્રવ. એ બેને ઓળખે તો એનાથી ખસી અને એ જાણે. જો ઈ કે છે આશ્રવને હે જાણે, બંધને અહિત જાણે, તો એમાંથી ખસી દૂર હટી પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાકાર થાય તો તેટલો મોક્ષનો માર્ગ હજી પ્રગટે. અને તેટલો હજી જેટલો પુણ્ય પાપને અટકવું બાકી રહી ગયું એટલો હજી બંધ માર્ગ પણ હોય. પછી પૂરણ છૂટીને સ્વરૂપમાં થરે ત્યારે એકલો મોક્ષ દશા થઈ જાય ત્યારે સંસારની આશ્રવબંધ પર્યાય બિલકુલ રહે નહીં. સમજાણું કાંઈ? આમાં તો ઘણા પ્રકાર આવે છે. આ લોકો કે શુભથી ધર્મ થાય, પુણ્ય બધું ઉડી જાય છે આમાં. દયા, દાન, વ્રત, ભક્તિ શુભ પરિણામથી, પણ તો એ તો આશ્રવ છે, એ તો સંસાર છે, ઉદય ભાવ છે, જીવની મલિન પર્યાય છે. તારે મોક્ષ માર્ગ કરવો છે કે નહીં? તો મલિન પર્યાય માંથી ખસી નિર્મળ જ્ઞાનાનંદ સ્વભાવ પોતાનો છે એની અંતરની રુચિ જ્ઞાન કરી અને સર્વો એટલો મલિનથી છૂટો મોક્ષનો માર્ગ કહેવામાં આવે. અને જેટલો મલિન ભાગ હજી રહી ગયો ત્યાં સુધી એને બંધ ભાવ પણ એટલો કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? ઓછી મલિનતા રહી, કેટલીક નિર્મળતા થઈ. ઓછી મલિનતા રહી અને કેટલીક નિર્મળતા થઈ એને મોક્ષ માર્ગને દરેક અટકવું એવો બંધ ભાવ બે સાથે રહેતો હોય છે, બે હારે હોય છે. પણ જેટલો પુણ્ય પાપનો ભાવ એ બંધ માર્ગ છે. એનાથી છૂટીને સ્વભાવમાં એકાકાર થવું એટલો મોક્ષનો માર્ગ એક સમય બે હોય છે, અધૂરું છે માટે એ કે છે. જુઓ, તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની, એ પૂર્ણ છૂટવું તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે. મોક્ષનો એ છૂટવાનો ઉપાય કરે. મોક્ષને હિત માને તો જો આ એક તત્વની વાત થઈ પર્યાય 5 પર્યાયમાં. તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું, પૂર્ણ નિર્મળતા એ મારું હિત છે, એ મારું હિત છે, માટે તેનો ઉપાય કરવો એ મોક્ષને જાણવાનું પ્રયોજન છે. સમજાણું કાંઈ? હવે મોક્ષનો ઉપાય સંવર નિદ્રા છે. જોવાયું એ પર્યાય છે એક.
આશ્રવ ભાવ નો આવ્યો મોક્ષના ઉપાયમાં. પુણ્યના પરિણામ દયાદાન વ્રતના મોક્ષનો ઉપાય એમ ન આવ્યું એમાં. અરે આ તત્વની શ્રદ્ધાની ખબર ન મળે. મોક્ષનો ઉપાય, મોક્ષ તો પરમ નિર્મળતા છે, પૂર્ણ શુદ્ધતા છે તેનો ઉપાય, પણ અપૂર્ણ શુદ્ધતા તે તેનો ઉપાય છે, પણ અશુદ્ધતા તે તેનો ઉપાય છે એમ છે. આવી તો હજી તત્વાર શ્રદ્ધાનમાં સંયમ દર્શનમાં પ્રતીતિ આવી જાય. હવે એની ખબર ન મળે તેથી મોક્ષ નામ આત્માની પરમ પવિત્ર આનંદ દશા એ પર્યાય છે. એને ઓળખે તો એને હિત જાણે, એને હિત જાણે તેનો ઉપાય કરે, એનો મોક્ષમાં થાય એવો ઉપાય કરે એક વાર. હવે એનો ઉપાય સમર નિદ્રા આ કરે. સમર એટલે શુદ્ધતા નું ઉત્પન્ન થવું અને નિદ્રા એટલે શુદ્ધતાની વૃદ્ધિ થવી. એમાં પુંપાદ આશરો ના આવ્યા એ જવાનું ગયા એ તો સંબર થઈ ગયો. આશરો નો ભાવ સંબર છે. આશરો પોતે સંબર નું કારણ વિકલ્પ વ્રત નિયમ જે વ્રતિ ઉઠે એ તો આશ્રમમાં ગયા. એ તો બંધનું કારણ છે. સંબરનું કારણ મોક્ષનો ઉપાય, પૂર્ણ પવિત્રતાની પ્રાપ્તિનો ઉપાય એ સંબર નિદ્રા એટલે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ને એ સંબર નિદ્રા શબ્દ જોડા હાથમાંથી લેવા છે ને. બાકી સંબર નિદ્રા એટલે આત્મા પુનપાપ રહિત, પરથી રહિત એવા આત્મ તત્વની સમ્યક શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં રમણતા એ દર્શન જ્ઞાન ને ચારિત્ર શુદ્ધ પર્યાય, અવિકારી પર્યાય એને સંવર નિદ્રા કહ્યું. એને મોક્ષ માર્ગ કહ્યો, એ મોક્ષનો ઉપાય એને કહ્યો. સમજાણું કાંઈ? આ તો બહુ સરસ વાત છે. આ તો હજી પેલા એકડાની વાત તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન એની વાત છે. પણ હવે એમાં એ મગજ આપે નહીં, વિચાર કરે નહીં અને ઓઘે હાલે અનંત કાળથી હાલે જ બાબુ. એમાં કઈ પત્તો કઈ ખાશે નહીં. આ તેને ઓળખે કોને? મોક્ષના ઉપાય ને. ઉપાય કો માર્ગ કો સમરિદ્રા કો એક જ છે. તો જેમ સમરિદ્રા થાય તેમ પ્રવર્તે. તો સમરિદ્રા થાય તેમ પ્રવર્તે. જો એ શુભાશુભ ભાવથી રહિત શુદ્ધતામાં જેમ અવાય તેમ પ્રવર્તે. સંબર ને નિદ્રાનું શ્રદ્ધાન થાય તો સમજાણું કાંઈ? સંબર નિદ્રાને ઓળખે તો જેમ સંબર એટલે શુદ્ધતા, નિદ્રા એટલે શુદ્ધતાની વૃદ્ધિ થાય એમ પ્રવર્તે. તો એ તો શુદ્ધ ચિદાનંદ મૂર્તિ ભગવાન એના અંતરમાં એકાકાર થાય એ મોક્ષ માર્ગનો ઉપાય ને સંબર નિદ્રા છે. માટે સંબર નિદ્રાનું શ્રદ્ધાન કરવું. માટે સંબર નિદ્રાનું શ્રદ્ધાન એ 3 પર્યાયો થઈ. 5 પર્યાયમાંથી 3 થઈ. મોક્ષ સંબર ને હવે રહી 2 આશ્રમ ને બંધ. આ તત્વની માર્ગની અંદર વાત છે. વળી સંબર નિદ્રા તો અભાવ લક્ષણ સહિત છે. અભાવ લક્ષણ સહિત છે ને. કોનો અભાવ? કે જેથી તેથી જેનો અભાવ કરવાની જરૂર છે એને પણ ઓળખવો જોઈએ. સંબર નિદ્રા તો અભાવ લક્ષણ સહિત છે. કોનો અભાવ? એમ કે જેનો અભાવ કરવાની જરૂર તેને પણ ઓળખવો જોઈએ. જેમ કે દશાંત જાય તો સાથો ક્રોધનો અભાવ થતા ક્ષમા થાય. ક્રોધનો અભાવ થતા ક્ષમા થાય. હવે ક્રોધને ઓળખે તો તેનો અભાવ કરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આશ્રવનો અભાવ થતા સમર થાય એવો મા સિદ્ધાંત. આશ્રવ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાનો વિકલ્પ ઉઠે પુણ્યાશ્રવ.
હિંસા જતો ચોરી પાપ આશ્રમ મલિન પર ભાવ છે. બહુ જ ઘણું પ્રમાણને એ જે ભાવથી મલિનતા થાય એ પુનપાપ છે. આ એનો અભાવ થતા સંબર થાય. આશ્રવ ભાવ રાખીને સંબરના ધર્મ થાય. સંબર એટલે ધર્મ એમ હોઈ શકે? તો સમજાણું કાંઈ? આ તો હજી પહેલો પાયો. હે મકાન ચણવાનું નીમ શું કહેવાય? પાયો એમ તત્વાર સિદ્ધાંત. ભાઈ સાત શું છે એને ઓળખ્યા, સાતને ઓળખ્યા. સાતને જો ઓળખે અને સાતનું પ્રયોજન જાણે તો એને સંયોગ દર્શન થયા વિના રે નહીં. હવે પછી વળી જ્ઞાન વિશેષ અને ચારિત્ર ને પછી કેમ થવું એ તો પછી સ્વરૂપની રમણતા એ તો પછી કાંઈ તો કે છે આશ્રવનો અભાવ થતા, આશ્રવ એટલે પુણ્ય પાપ, એનો અભાવ થતા સંબર થાય અને બંધનો એક દેશ અભાવ થતા નિર્જરા થાય. નવો બંધ એક દેશ, બંધનો એક દેશ અભાવ, સર્વથા બંધનો અભાવ થાય તો મુક્ત થાય. પણ એક દેશ બંધનો અભાવ જેનાથી બંધ પડે એમ નહીં, એનો અભાવ, એને નિદ્રા કહેવામાં આવે. પેલી વ્યાખ્યા બીજી કરી છે એટલે એવી છે ને કથનચિત કિંચિત પેલા અધિકારોમાં નિર્જરા અધિકારો 85 પાને હતા. સમજાણું કાંઈ? એ તો અહીં દેશમાં બધા આવી ગયો દેશમાં. એ 87 પાન હતું. એ તેની વાત થઈ ગઈ. 85 પાન એ બંધનો એક દેશ અભાવ તો નિદ્રા કીધું છે. અને આ બાજુમાં બીજો ભાગ બંધનો એક દેશ અભાવ તો નિદ્રા, ત્યાં પણ એમ કહ્યું છે. બીજું બંધ કીધું છે ને કદાચિત કિંચિત એમ છે ને પાછું બીજે ઠેકાણે. એ પહેલે શરૂઆતમાં એટલે શું ક્યાં કોણ બધું ક્યાં? હા એ તો છે, એ તો ખબર છે. હા 62 જેવું અહીંયા બે લીટી છે ને 62 છેલ્લી. વળી કદાચિત ઉપાય કરતા એવું નહીં. બાસું છે ને બાસી હું કીધું બાદ છે લખ્યું નથી. હા 87 લખ્યું છે. એ 5મી લીટી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કરવો તે નિર્જરા છે. બાસી પાનું નીચેની 5મી લીટી. સમજાણું? 87 એકલું કરે. ત્યાં એમ કહ્યું હતું કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ. આ એક દેશ બંધનો અભાવ એમાં આવી ગઈ વાત. ત્યાં તો કથનચિત લેવાનું કારણ કેવડા પુણ્યનો રસ કઈ બિલકુલ નથી બંધા. પુણ્યનો રસ તો વધે છે. જેથી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કીધો છે. તરફથી બંધનો અભાવ એમ નહીં. એ શબ્દમાં આમ આવી ગયું. બંધનો એક દેશ અભાવ થતા નહીં એમ આવી ગયું. હા કાંઈ શું કહે છે? નિર્જરા કોને કહેવી? કે અશુદ્ધતાનો અંશ ટળવો અને કર્મના અંશનું બંધનું અંશે ઘટી જવું, એને નિદ્રા થાય. હવે આશ્રવ બંધને ઓળખે તો તેનો નાશ કરી સમજદાર પ્રવર્તે. દેખો એ આશ્રવને બંધને ઓળખે તો નાશ કરી, તેનો નાશ કરી રાખવાને માટે રાખીને નહીં. એ પણ પ્રશ્ન જ ક્યાં છે? શુભ ને અશુભ પરિણામ બે આશ્રવ છે. શુભ ને અશુભ પરિણામ એ પંચ મહાવ્રતના પરિણામ અને અવ્રતના પરિણામ બે આશ્રવ છે. બે આશ્રમનો નાશ કરી
સંવર નિદ્રારૂપ પ્રવર્તે. આ મહા સિદ્ધાંત છે. હવે એમાં શું થાય? પહેલેથી જ હજી તત્વાર શ્રદ્ધાનું સ્વરૂપ શું છે એને ઓળખે નહીં. આશ્રવ ને બંધ ને ઓળખે તો આશ્રવ ને બંધ તેનો નાશ કરી સંવર નિદ્રારૂપ પ્રવર્તે. એ આત્મામાં પુનપાપના ભાવથી હટી એ બંધના ભાવનો એક અંશ ઘટાડી અને સ્વભાવ પ્રવર્તે ત્યારે તેને આશ્રમ અને બંધનું જ્ઞાન યથાર્થ થયું કહેવામાં. સમજાણું કાંઈ? માટી આશ્રમ બંધનું પણ સિદ્ધાંત કરવું. જો 5 થઈ ગયા. માટી આશ્રમ બંધનું પણ સિદ્ધાંત 5 થઈ ગયા. જીવ હજી સંવત મોક્ષ સંવત નિદ્રા આશ્રમ બંધ આમ લીધો. જીવ હજી મોક્ષ સંવત નિદ્રા એનો ભાવ આશ્રમ મન આમ થઈ ગયા. એ પ્રમાણે એ 5 પર્યાયોનું સિદ્ધાંત થતા મોક્ષ માર્ગ થાય છે ને. ઓલામાં કહ્યું હતું ને કે 2 નું સિદ્ધાંત કરવું જોઈએ. એમાં 5 પર્યાયનું સિદ્ધાંત થતા આ કીધી રીતે મોક્ષ માર્ગ થાય. આ એને ઓળખે તો તે મોક્ષ ને ઓળખે. હવે નકાર આવશે. હવે એને ઓળખે તો તે મોક્ષ ને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો તે મોક્ષ ની ઓળખાણ વિના ઓલા મોક્ષ બીજું પડ્યું છે ને ઓળખાણમાં. ઓળખાણ એટલે પીછાણ સમજાણ. હવે મોક્ષ ને ઓળખાણ વિના મોક્ષ શું છે ભગવાન જાણે. મોક્ષ એટલે ઓલામાં લટકવું જાણે શિક્ષલામાં ઉપર જઈને મોક્ષ છે. મોક્ષ તો તારી દશા પૂર્ણ નિર્મળ એ તારી દશામાં મોક્ષ છે. એ તારી દશામાં મોક્ષ છે. મોક્ષ પૃથ્વી શિલામાં મુક્તિ શિલામાં ઉપર ખેતરમાં ક્યાંય મોક્ષ તારા આત્માની પૂર્ણ દશા પર્યાયમાં મોક્ષ છે. અને આ પૂર્ણ દશા અથવા આશ્રયબંધી પોતે સંસાર દશા તારી પર્યાયમાં બધું છે. બહારમાં તારું કાંઈ રહેતું આશ્રયબંધ 12માં નહીં, મોક્ષ બી 12માં નહીં, સમનિદ્રા બે 12માં. તેનો ઉપાય કેવી રીતે કરે? મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય કેવી રીતે કરે? ઓલામાં કીધું મોક્ષનો ઓળખાણ કરે તો તેનો ઉપાય કરે. પણ આત્માની પૂર્ણ દશા, પવિત્ર દશા, પૂર્ણ શુદ્ધતા પ્રગટવી તે મોક્ષ એને ન ઓળખે તો એનો ઉપાય કરે કેમ? હવે સંવર નિદ્રાની ઓળખાણ વિના જેવું અકારથી ઉપાડ્યું છે એવું નકાર થયું. સંવર નિદ્રાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? ભગવાન આત્મા પુણ્યપાપના આશ્રપ મલિનથી રહી છે. એને ન ઓળખે તો એ અંતરમાં શુદ્ધતામાં અને શુદ્ધતાની વૃદ્ધિમાં કેમ પ્રવર્તે? બરાબર છે. અને આશ્રયબંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? પુણ્યપાપના ભાવ આશ્રય છે અને એનું બંધન ફળ છે. એ બેમાંથી ઘટાડવાનો, નાશ કરવાનો ઉપાય આશ્રયબંધને ન જાણે તો કેમ કરે? સેઠા તો પહેલી હજી 7 તત્વની વાત આવી છે. પહેલી મીન્સ કેમ રજભાઈ આ મુદ્દાની રકમ આવે છે પહેલી. એ પ્રમાણે 5 આ પર્યાયનું શ્રદ્ધાન ન થવાથી એમાં એમ કહ્યું થતા મોક્ષ માર્ગ થાય છે 5 શ્રદ્ધાન થતા. 5 પર્યાયનું શ્રદ્ધાન પર્યાય છે 5. અરે સંસાર પણ તારી દશામાં, આ બંધ પણ તારી દશામાં, આ ધર્મ પણ તારી દશામાં અને મોક્ષ પણ તારી દશામાં. પરને લઈને કાંઈ તારે સંબંધ છે નહીં. સમજાણું કાંઈ? એ 5 દશાઓ, 5 હાલતો એનું શ્રદ્ધા ન થવાથી મોક્ષ પણ ન થાય. જોયું ને? એવી રીતે જો કે તત્વાર્થ તો અનંત છે ત્યાં એનું પાસે
ખ્યાલ છે, મેં ચિઠ્ઠી કરીને નીકળ્યું. તત્વાર્થ તો અનંત છે અને તેનું સામાન વિશેષ વડે અનેક પ્રકારથી નિરૂપણ થાય છે. અનંત તત્વાર્થો છે, એના સામાન વિશેષના પ્રકારથી અનંત ભેદ પડે છે, પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે. અહીં તો એક મોક્ષનું પ્રયોજન છે બાપુ. બંધનથી છૂટે અને પરમ શાંતિની પ્રાપ્તિ પરમાત્મા દશાની થાય એ પ્રયોજન છે. બીજું કોઈ પ્રયોજન આથી જાતિ અપેક્ષા એ બે તો સામાન તત્વ, જાતિ થઈ ને બે જીવને જીવ, એમ સામાન બધા જીવને જીવ બધા ભેગા, અને પર્યાય 5 વિશેષ તત્વ મળી 7 તત્વ કયા સમજાવવાનું કાંઈ. હવે આટલા વાતે સાંભળતા હોય એને પૂછે કે સંસાર ક્યાં રહેતો છે બાયડી છોકરામાં, આ ધંધા વેપારમાં. હવે એટલી એને ખબર ન મળે એ ક્યાં આશરો બંને ક્યાં ગોતે, સમજાણું કાંઈ. ધર્મ હે સામાજ ક્યાં રહેતી છે? સમાચાર એને પૂછે આવડે નહીં, ક્યાં શરીર આમ બેસી રહે ના. અરે ભાઈ, સામાયિક તો આત્માની દશામાં રહે છે. સામાયિક તો આત્મા પંચપાપના ભાવ રહિત શુદ્ધ ચિદાનંદ છે. એની શ્રદ્ધા જ્ઞાન રમણતામાં રહે એવી આત્માની દશામાં સામાયિક હોય છે. સામાયિક નથી રાગમાં, સામાયિક નથી મનમાં, સામાયિક નથી શરીરમાં, સામાયિક નથી અપાશ્રમ દેહારમાં. એની ખબર ન મળે સામાયિક કરીએ મેં, કોણ ના પાડે? તો સમજાણું કાંઈ. શું કરે છે? મિથ્યા શ્રદ્ધા કરીને કઈક પુણ્યના પરિણામ કદાચ કરતો હોય, પણ મિથ્યા શ્રદ્ધાનું લાકડું તો અનંતું ભેગું છે. પણ તો એના પરિણામને કાયમ પરિણામ આવશે જ, પણ એની દ્રષ્ટિમાં વિશેષતા ભેર શું થાય સમજાવવામાં આવશે એટલી વાત છે. એ તો પણ એનો દોષ છે. ગધેડો આકર ખાતા મરી જાય એટલે કઈ માણસને આકર ન ખાવી. દાખલો આપ્યો છે થોડો પોતે દ્રવ્યાની યોગમાં. સત્ય આતા છે. સામાયિક ક્યાં રહે? બોલો. સામાયિક નિર્મળ છે, સામાયિક આશ્રય બંધ છે સમર નિદ્રા. અને સામાયિક ક્યાં રહેતી છે? કે ખેતરમાં, ક્યાં ગુણમાં, ક્યાં પર્યાયમાં, ક્યાં દ્રવ્યમાં. ભગવાન જાણે કોઈ આપને કઈ ખબર છે? સામાયિક કરીએ છીએ કે ભાઈ સામાયિક તો સંવર નિદ્રા સ્વરૂપ છે. એ સંવર નિદ્રા ક્યારે થાય કે આશ્રય બંધની ઓળખાણ હોય, એનાથી રહિત થવાનો આત્મામાં પ્રયત્ન કરે ત્યારે એની દશામાં સામાયિક થાય. અને એ સામાયિક નિર્દોષ વિતરાગી પર્યાય છે. વિતરાગી દશા છે સામાયિક, એને સામાયિક કહેવાય. એ વિતરાગી દશા સંવર નિદ્રા કહો, મોક્ષ માર્ગ કહો, આત્માની નિર્મળ પર્યાય કહો, મોક્ષનો ઉપાય કહો. સમજાણું કાંઈ? સામાન તત્વ ને પર્યાય 5 વિશેષ તત્વ મળી 7 તત્વ કહ્યા. લ્યો એ 7નો મેળ લઈ લીધો. કારણ કે એના યથાર્થ શ્રદ્ધાના આધીન મોક્ષ માર્ગ છે. એ કેમ કે એના 9 હાથના યથાર્થ શ્રદ્ધાને આધીન મોક્ષ માર્ગ છે. હાથની જ્યાં યથાર્થ શ્રદ્ધા નથી ત્યાં મોક્ષ માર્ગ હોતો. જેવા સિદ્ધાંત. કારણ કે એ 2 સામાન્ય જીવ ને અજીવ તત્વો, 5 વિશેષ પર્યાયો, એના યથાર્થ શ્રદ્ધાને આધીન, એની જ્યાં શ્રદ્ધાના ઠેકાણા નથી એને મોક્ષ માર્ગ હોઈ શકતો નથી. પણ એ વિજ્ઞાન પદાર્થનું શ્રદ્ધાન હો. દેખો હવે બધા જગતની વાતો અત્યારે જોડે ડાપણ ને બધા ઘણી વાતો કરે ને, એ અન્ન પદાર્થનું શ્રદ્ધાન હો કે ન હો, અથવા અનતા હો,
એની હારે શું કામ છે? બાહ્ય પદાર્થ સાધા આનું આમ હોય, નાનું આમ હોય, ફલાણું આમ થાય, રોટલી આમ થાય, દાળ આમ થાય, શાક આમ થાય, વઘારા આમ ને, કપડું આમ થાય, સોનું આમ થાય, ભીટી આમ થાય, મકાન આમ થાય, ફલાણું આમ થાય, કોળિયો આમ બહુ ખાય, ચાવી ચાવીને પચી જાય. હવે એ તો બધું અગ્નિ આંબલ ને કોણ કરે ને આ ડાક્ટર? એ અન્યથા હો તો પણ કોઈને આધીન મોક્ષ મહારાજ નથી એમ જાણવું. બાકી હવે પુન પાબે કરી છે. વચન ગુરુદેવ